હેલો ગઈ તો કેમ છો બધા મજામાં જ હોય કારણ કે આપણા વ્લોગ તો બધા મજામાં જ હોય તો સવારને સુપ્રભાત થઈ જશે. આપણે જો બાપા સીતારામના દર્શન કરીને આજથી વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે તો દર્શન કરી લેવી પછી જાવે આપણે ઘર બાજુ. તો હવે છે ને આપણે નાસ્તો કરી લઈશું કારણ કે આપણે નાસ્તામાં ભાખરી જ છે ડેઈલીની જેમ ભાખરી દૂધ ચા બી કરીએ તો આપણે મસ્તીનો નાસ્તો કરી લઈશું. હવે તો હાલો નાસ્તો કરી લો. તમારે કરવો હોય તો આવી જાઓ મારી સાથે. તો તને છે ને લાઇટ વહી ગઈ છે. હું જો અહીંયા બધી હતી ને પણ લાઇટ વહી ગઈ છે અત્યારે. કેટલા વાગ્યા? 11 વાગ્યા ને તો લાઇટ વહી ગઈ છે. કાંઈ વાંધો નહીં તો બહાર એક બધો રાઉન્ડ મારશું આપણે. તો લાઇટ વહી ગઈ જો તમે બહાર અત્યારે આગળ મસ્તીને હાલે છે. સુરત દાદાનો તડકો છે. આપણે ફોર્ચ્યુનર જો અહીંયા પીડી છે. લાઇટ વહી ગઈ ત્યારે ઉનાળો છે તો એ બહુ વાંધો નહીં આવે. હવે જોવો તેવો જો પાંદડા હાલે છે. ન હાલતા હોત તો ભીં પડી જાય. તો બપોરનો ટાઈમ થઈ ગયો છે. આપણે મસ્તીનું જો જમી લીધું છે. કેટલા વાગ્યા છે? ખવાય એક જેવું થઈ ગયું છે તો આપણે જમી લીધું છે. અહીંયા ફોન ઘૂમડે છે. કાંઈ વાંધો નહીં. બહારનું જો વાતાવરણ થોડુંક જોઈએ આપણે. તડકો છે હવે યાર ગરમી જેવો માલ થઈ જાય કારણ કે હવે ઉનાળો ચાલુ થયો છે. જો અહીંયા શર્ટ પીડ્યા છે, અહીંયા પીડ્યા છે, અહીંયા બધા શર્ટ ફૂલ કામ છે. ટાઈમ છે ને જરાય. હેલો તો અત્યારના વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે તો આપણે જીમમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જીમમાં જશું. હાલો કેમ કે એ પહેલાં આપણે શર્ટ બદલી નાખશું કારણ કે શર્ટ જીમમાં ન હાલે, નોટ અલાઉડ છે. તો ટી શર્ટ ને ટ્રેક પેન્ટ પહેરીને જવાનું થાય, બદલી નાખવાનું. તો આપણે જો મસ્તીનું ટી શર્ટ પહેરીને રેડી થઈ ગયા છે. વાળ બાળ વળીને તો ચાલો જઈએ આપણે. તો છે ને આપણે જો સ્ટ્રીક લઈ લીધી છે. આ બેગમાં જીમના ઠેલામાં નાખી દેવું કારણ કે આપણે વિડીયો શૂટ કરવાનો એટલે એ તો જો તે ચાલો નીકળી જાય ખબર. આપણી ગાડી પડી છે તો હવે જાહું નીકળશું. તો આપણે ગાડી પર બેસીએ છીએ. આપણે ગાડી છે તો હવે જશું જીમમાં આપણે. તો આપણે પહોંચી ગયા છીએ જો જીમમાં. તો અહીંયાથી હાલીને જવાનું છે તો તમને ખબર જ છે. બીજા માળે જવાનું જીમ છે આપણું. અહીંયા મસ્તીનું જો નેચરલ વ્યૂ છે તો હાલો આપણે જીમમાં જઈએ. મસ્તીનું આજ કરીએ. આજ છે ટ્રાયસેપ છે તો આપણે બીજું વર્કઆઉટ મેળ આવે તો કરશું, બાકી ટ્રાયસેપ જ મારવાના છે ખાલી. ફાઇનલી આજનું આપણું વર્કઆઉટ બધું પૂરું થઈ ગયું છે. આજ હતા ટ્રાયસેપ. હવે જવાનું છે આપણે ઘરે. આજ જો પરસેવો વળી ગયો છે. હવે ધીમે ધીમે વળશે જ છે. કાંઈ નહીં આપણે કરી નાખ્યું આજ વર્કઆઉટ બધું. હવે જઈશું આપણે ઘરે. આપણે ગાડી છે મસ્તી આવે છે. તો આપણે આવી ગયા છીએ હવે ઘરે. બેગ ટીંગાડી દઈશું. હવે જગ્યાના કપડાં ચેન્જ કરી નાખશું. ત્યાં સુધી હું તમને દેખાડી દઉં કે જમવામાં શું છે વાળું. ભાખરી બને છે મસ્તીની. આમાં શાક ને એવું છે. તો હું પહેલાં કપડાં ચેન્જ નાઈને ધોઈને ફ્રેશ થઈ ગયા કારણ કે જીમમાં થયો પછી
તો ફ્રેશ થઈ જાઉં ને કપડાં ચેન્જ કરી નાખું. ચાલો તો ફાઇનલ મિત્રો આજે આપણે બહુ મજા આવી. તો આજનો ડેઈલીનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. તો આવા નવા વિડીયો અને મારા ડેઈલી વ્લોગ જોવા માટે મને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી લો. તો મળીએ નવા જ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.